નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। કાશ્મીર ટુરિઝમને લઈને મહત્વના સમાચાર। કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લા 2 દિવસ ગુજરાતની મુલાકાતે। આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે કાશ્મીરના સીએમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે। તો આજ મુદ્દે પોલિટિકલ એડિટર કિંજલ જોડાઈ ગયા છે લાઈવ વધુ અપડેટ સાથે। કિંજલ, કાશ્મીર ટુરિઝમને વેગ આપવા માટે આ એક નવી રીત કહી શકાય તેવું લાગી રહ્યું છે। જી હિરલ, જે રીતે પહેલગામનો હુમલો થયો હતો, આપ જુઓ કે ગુજરાતના જે પણ લોકો હોય છે સૌથી સારા ટુરિસ્ટ હોય છે। અનેક જગ્યા પર ગુજરાતના ટુરિસ્ટ આપણને મળી જતા હોય છે, પરંતુ જે પહેલગામનો હુમલો થયો તેના કારણે કાશ્મીર ટુરિઝમને સીધો ખૂબ મોટો ધક્કો છે તે પડ્યો છે। ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે તે ઊભો થયો છે, તેના કારણે જે ટુરિઝમ છે ટુરિઝમમાં ખૂબ મોટો ઘટાડો છે તે નોંધાયો છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના ટૂર ઓપરેટરો લગભગ કાશ્મીરની જે ટૂર છે તે નહીવત કરી દીધી છે। જો કોઈ પણ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ જવા માંગતો હોય છે તે માટેની ટૂર છે તે પ્લાન થતી હોય છે। એક સમય હતો કે જ્યારે ભારતના જે કહી શકાય કે સૌથી ઇન્ટરેસ્ટિંગ ડેસ્ટિનેશનમાંથી કાશ્મીર ફરીથી એકવાર ધમધમતું થયું હતું, પરંતુ આ જે આતંકવાદી હુમલો થયો ત્યારબાદ કાશ્મીરના ટુરિઝમને સીધો ફટકો છે તે પડ્યો છે, અને એ જ કારણ છે કે જે જમ્મુ એન્ડ કાશ્મીરના જે મુખ્યપ્રધાન છે ઉમર અબ્દુલ્લા તે હવે અલગ અલગ રાજ્યોની મુલાકાત છે તે લઈ રહ્યા છે, કેમ કે ગુજરાત એ ખૂબ જ મોટું સેન્ટર છે। તેના કારણે આજે ઉમર અબ્દુલ્લા આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે। આજે સાંજ સુધીમાં તે અમદાવાદ એરપોર્ટ આવશે। અમદાવાદ એરપોર્ટથી તે જે રાત્રિ રોકાણ છે તે અમદાવાદમાં કરશે, અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત છે તે લેવાના છે। આવતીકાલેની જો વાત કરવામાં આવે તો આવતીકાલે ગુજરાતના જે તમામ મહત્વના ટૂર ઓપરેટરો છે તેમની સાથેની એક સંયુક્ત બેઠક છે તે બોલાવવામાં આવી છે, કે જેની અંદર કાશ્મીરના સીએમ દ્વારા કાશ્મીરની જે પરિસ્થિતિ છે વર્તમાન એ કેવા પ્રકારની છે, કેટલું સેફ છે, અને કેમ કાશ્મીર અને ગુજરાત વચ્ચે જે ટુરિઝમ છે તે મહત્વપૂર્ણ છે તે અંગેની જે ચર્ચાઓ છે તે ટૂર ઓપરેટર સાથે કરવામાં આવશે। સ્વાભાવિક છે હિરલ કે આપ જુઓ કે ઓપરેશન સિંદૂરની પણ ચર્ચા છે તે લોકસભામાં ગઈકાલે થઈ હતી। પહેલગામ અને પહેલગામના બાદ એક્શન રિએક્શનમાં ઓપરેશન સિંદૂર દ્વારા કરવામાં આવેલા જે મહત્વના પગલાં હતા તે લેવામાં આવ્યા હતા, પરંતુ એ વાત બિલકુલ સાચી છે હિરલ કે લોકોમાં એક ભય છે। જે ટૂર છે તે ટૂર કાશ્મીરની કરવા પર લોકો હજુ તૈયાર નથી થયા, ત્યારે હવે કાશ્મીરમાં ફરી એકવાર શાંતિ છે, કેમ કે જે રીતે જે આતંકવાદીઓ છે તેમને પણ ઠાર મારવામાં આવે, એટલે ક્યાંક ને ક્યાંક કાશ્મીર સેફ છે તે એક મેસેજ છે તે લઈને જે જમ્મુ એન્ડ કાશ્મીરના મુખ્યપ્રધાન છે ઉમર અબ્દુલ્લા તે અલગ અલગ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે આજથી 2 દિવસથી ગુજરાતની મુલાકાતે છે। ગુજરાતના મુખ્યપ્રધાન સાથે પણ તે મુલાકાત લે તેવી પણ એક શક્યતા છે તે જોવા મળી રહી છે। જી બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો કાશ્મીર ટુરિઝમને વેગ આપવાને લઈને કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે આવ્યા છે, અને વિવિધ રાજ્યોની તેઓ મુલાકાત પણ લઈ રહ્યા છે। કાશ્મીર સેફ છે, પ્રવાસીઓ ત્યાં જઈ શકે છે તેવા દાવા સાથે તેઓ પહોંચી રહ્યા છે, અને લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ કાશ્મીરની મુલાકાત લે।